રાજકોટના જસદણના સાણથલી ગામે દારૂડિયાના આતંકનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં નશામાં ધૂત એક શખ્સે ખેડૂતનું ટ્રેક્ટર રોકી રસ્તા પર સૂઈ જઈને હોબાળો મચાવ્યો। દારૂડિયાએ ખેડૂત પાસે 5000 રૂપિયાની માગણી પણ કરી। આ મામલે ખેડૂત આગેવાન અને ભાજપના સભ્ય વિનુભાઈ દડુકને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક 112ની ટીમને બોલાવી હતી। વિનુભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સાણથલીમાં દેશી વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને મુખ્યમંત્રીને પણ તેમણે ટેલિફોનિક ફરિયાદ કરી અને જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે। તો એક શખ્સ ખેડૂતના ટ્રેક્ટર આડે સૂઈ ગયો અને આ શખ્સે નશો કર્યો હોવાનો આરોપ છે। આ ઘટના બાદ 112ની ટીમને જાણ કરવામાં આવી, જે બાદ 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ શખ્સને ઝડપીને લઈ ગઈ હતી। તો આ અંગે ભાજપના નેતા, જે સ્થાનિક નેતા છે, તેમને જાણ કરવામાં આવતા તેમણે મુખ્યમંત્રીને પણ આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી અને તેમણે આક્ષેપ કર્યો છે કે અહીં દારૂના અડ્ડાઓ ચાલે છે, દેશી વિદેશી દારૂઓ વેચાઈ રહ્યા છે અને આ બાબતે જો કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે।